તો ખાલી કહું છું. પછી એમ તો દારૂ પીવાથી ગળપણ પણ આવતું નથી. કેમ ગળપણ નથી આવતું? 35-40 વર્ષ થાય ને એટલે શું થાય? શું થાય? દારૂ પીતો 35-40 વર્ષે શું થાય બેટા? હા, શું થાય? ક્યાં જતા રે? મરી જાય. બરાબર. એટલે આ બધી આપણે બધી ઘણી બધી વાતો છે. વ્યસન મુક્તિની સાહેબે ઘણી બધી વાતો કરી, એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે સાહેબ અમે વ્યસન મુક્તિ સિવાય છે ને કાનપુરની ફેક્ટરીમાં સાહેબ એક વાત કરું આપણા માટે ખાસ. આપણે જે લોકો મોટી ઉંમરના કાનપુરની ફેક્ટરીમાં સાહેબ જે મસાલા ખાય છે ને એની અંદર આપણો જે મળ હોય ને મળ, એ તો આપણે સમજી શકીએ. જ્યારે એ મળની ટૂંકમાં ફેક્ટરી બનાવે અને એમાં પીળા કલરનો સફેદ બનાવે અને એ ટૂંકમાં સાહેબ મસાલામાં નાખવામાં આવે છે. આ હું નહીં કહેતો, આ એમણે મેં એક સંતનું પ્રવચન સાંભળ્યું હતું એનાથી કહું છું. બરાબર. હવે બીજી એક વસ્તુ કે સાહેબ અમે છોકરાઓને થોડીક કહું કે અમે ખાલી વ્યસન મુક્તિનું કામ નથી કરતા, બરાબર, પણ અહિંસા. અહિંસા એટલે શું ખબર પડે છે કોઈને? અહિંસા એટલે શું? જેની ટૂંકમાં આપણે હિંસા ના કરીએ